ભેળસેળિયા અને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા એકમો સામે લાલ આંખ. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કરી મોટી કાર્યવાહી. કાલાવાડ રોડ પર આવેલા બર્ગર કિંગમાંથી મનપાના આરોગ્ય વિભાગે દરોડા પાડી એક્સપાયરી ડેટવાળું 72 લીટર દૂધ ઝડપી લીધું. અખાદ્ય દૂધના જથ્થાને સ્થળ પર જ નાશ કરીને આરોગ્ય વિભાગે બર્ગર કિંગને 10,000નો દંડ ફટકાર્યો. તો 21 એકમોમાં આરોગ્ય વિભાગે પાડેલા દરોડાના અંતે 4 એકમોને લાયસન્સ અંગે સૂચના આપવામાં આવી. 17 જેટલા એકમોમાંથી ખાદ્ય ચીજ વસ્તુઓના નમૂના લઈ તપાસ માટે લેબમાં મોકલાયા. આ તરફ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે પણ મસાલા વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા. ગોળદોડ રોડ પર આવેલા જીવીએમ મસાલામાં દરોડા પાડી મસાલાના નમૂના લઈ પરીક્ષણ માટે લેબમાં મોકલ્યા. મસાલામાં થતી ભેળસેળને રોકવા માટે આરોગ્ય વિભાગે વિક્રેતાઓ સામે લાલ આંખ કરી. અખાદ્ય દૂધના જથ્થાને સ્થળ પર જ નાશ કરીને આરોગ્ય વિભાગે બર્ગર કિંગને 10,000નો દંડ ફટકાર્યો. તો 21 એકમોમાં આરોગ્ય વિભાગે પાડેલા દરોડાના અંતે 4 એકમોને લાયસન્સ અંગે સૂચના આપવામાં આવી. 17 જેટલા એકમોમાંથી ખાદ્ય ચીજ વસ્તુઓના નમૂના લઈ તપાસ માટે લેબમાં મોકલાયા. આ તરફ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે પણ મસાલા વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા. ગોળદોડ રોડ પર આવેલા જીવીએમ મસાલામાં દરોડા પાડી મસાલાના નમૂના લઈ પરીક્ષણ માટે લેબમાં મોકલ્યા. મસાલામાં થતી ભેળસેળને રોકવા માટે આરોગ્ય વિભાગે વિક્રેતાઓ સામે લાલ આંખ કરી.